आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज हमारी और मैं हूं आपकी दोस्त डिम्पल। स्वागत है सिटी तंत्र के खास कार्यक्रम आशियाने की आस में। दोस्तों, आप सोच रहे होंगे आज के कार्यक्रम का नाम आशियाने की आस क्यों रखा गया है, क्योंकि आशियाना सिर्फ एक सीमेंट और दीवार का बना एक मकान नहीं होता। आशियाना वो जगह होती है जहाँ सपने पलते हैं, जहाँ बच्चों की आवाज और हंसी गूंजती है, जहाँ एक परिवार अपने बेहतर कल की उम्मीद संजोता है। पिछले कुछ समय से अमराईवाड़ी विस्तार में रहने वाले कई परिवारों के मन में अपने घर को लेकर चिंता थी। डिमोलेशन की खबर ने लोगों को सोचने पर मजबूर कर दिया था कि उनका आशियाना छीन गया तो उनका भविष्य कैसा होगा। लेकिन आज की स्थिति ये है कि मामला हाई कोर्ट में है और अभी अंतिम फैसला नहीं आया है। ऐसे समय में लोगों के दिलों में एक उम्मीद है, एक विश्वास भी है कि उनकी बात सुनी जाएगी और न्याय की राह निकलेगी। इसी उम्मीद, इसी संघर्ष और इसी विश्वास की कहानी लेकर आज हम आए हैं। तो चलिए चलते हैं अमराईवाड़ी विस्तार में और सुनते हैं उनकी बात। મારું નામ વાઘેલા મનસુખ મણીલાલ છે। હું અરુણાનગરનો રહેવાસી છું। જ્યાં તમે રહો છો ત્યાંના સમુદાય વિશે અને ત્યાંની પરિસ્થિતિ વિશે થોડું ડિટેલમાં તમે સમજાવી શકો તો? અહીંયા નાળિયા સમુદાયના સૌથી વધારે રહેનાર વ્યક્તિ છે। બીજી પરપ્રાંતીય બી છે, હિન્દી ભાષી લોકો, પણ જે વધારે સમુદાય છે નાળિયા સમાજ છે। નાળિયા સમાજ એટલે કે કચરો વિનનાર। અહીંયાની પરિસ્થિતિ એવી છે કે અહીંયા અમે જે મકાનોમાં રહીએ છીએ એ તલાવડીની જગ્યા છે અને ત્યાં પરિસ્થિતિ એવી છે કે ગરીબ લોકો વસે છે, એટલે પૂરતી જે મૂળભૂત જરૂરિયાતો છે તે અમને 100% મળતી નથી। ગટર ભરાવાની કે પછી વીજળીની થાંભલા નથી, પાકો રસ્તો નથી, જોઈએ એવો રોજગારની તક નથી। અહીંયાના બધા જે ગરીબ લોકો છે અને શિક્ષણનો અભાવ બહુ છે, એટલે પહેલાં તો ઘર તૂટવાની વાત આવી એટલે ઘણા લોકો બીમાર થઈ ગયા। ઘણા લોકોને એવું કે હવે આ ઘર જે રહ્યું એ તૂટી જશે તો અમે ક્યાં જઈશું? કેમ કે ઘર વગર તો માને કે જાનવર હોય ને તો એ પણ રખડતું થાય, તો આ તો માણસ છે, અમે ભારતના નાગરિક છીએ, તો અમને આ જરૂરિયાત જે મકાનની છે અહીંયા ભલે પડવાના હોય પણ અમે એવી રજૂઆતો કરી છે કે અમને મકાન મળે, કે અહીંયાની પરિસ્થિતિ છે એમાં સુધારો થાય। જે અભણ લોકો છે એ લોકોને એવી ખબર નથી કે અમારે ક્યાં જવું, એટલે એ વિશે અમને કિશોરભાઈ સાહેબ કરીને એક અમારા મિત્ર છે એમને અમને ગાઈડ કરેલા। એમની ગાઈડલાઈન પ્રમાણે અમે હાઈકોર્ટની અંદરમાં અરજી મૂકેલ છે અને એ પછી જે હાઈકોર્ટ નિર્ણય કરે એ ખરું। અહીંયાના જે બી પરિવાર છે અને બાળકો છે અને મહિલાઓ છે એમના ઉપર જ્યારે ખબર પડી તો કેવી અસર થઈ હતી? કેમ કે તમે જેમ કીધું કે અહીંયા તો લોકો છૂટક મજૂરી કરે છે ને રોજ એ જે કાગળ છે। સૌથી પહેલાં તો એ લોકો બીમાર થઈ ગયા હતા, કેમ કે જેને ખબર ના પડે એ માણસ તો હાકા વાકા થઈ જાય, બરાબર, અમારી ભાષામાં કહીએ તો। ગભરાટના કારણે 1-2 જણને તો દાખલ બી કરેલા, જે લોકોની અમારી પાસે ફાઇલો છે, જે સરકારી હોસ્પિટલોમાં દાખલ કર્યા હોય એવા। પછી અહીંયા જ્યારે આવ્યા ત્યારે જે મ્યુનિસિપાલિટી અધિકારીઓ એવી રીતના હોય કે જે રીતે અમે કોઈ ગુનો કર્યો હોય એ રીતે અમારી જોડે વર્તન કરેલું છે કે ના ભાઈ તમને મકાન નહીં મળે ને તમે અહીંયાથી હટી જજો, તાત્કાલિક 7 દિવસમાં ખાલી કરી દેજો। બેન ક્યાં જઈ શકીએ? એવી પરિસ્થિતિમાં બહુ જ લોકો મૂંઝવણમાં હતા। જેને ના ખબર પડે એમાં અહીંયાના 2-5 આગેવાન આગળ જઈ જેને જેટલું આવડ્યું અને જે બીજા અમારા જે મિત્ર હતા કિશોરભાઈ મુંદવા, એમને અમને સરસ ગાઈડલાઈન આપી। એના આધારે અમે થોડી અત્યારે સારી પરિસ્થિતિમાં છીએ કે કોર્ટ મારફતે। બાકી એ લોકો તો અમને 7 દિવસમાં અહીંયા મકાન પાડી નાખવાનો વાત કરીને ગયા હતા। કોઈ વાત સાંભળવા તૈયાર નહીં। અહીંયાના નેતાઓ આગેવાનો પાસે અમે ઘણીવાર રજૂઆત કરી, ઘણીવાર ધક્કા ખાધા, કોઈ કે ઘરે નથી, કોઈ કે ભાઈ ત્યાં કન તો તલાવડીની જગ્યા તમે ત્યાંથી હટી જાઓ। આવી બધી ઘણી અન્ય વાતો છે જે એક જ વાક્યમાં કે 1-2 મિનિટમાં અમે કહી નહીં શકીએ। તમે અહીંયા કેટલા સમયથી રહો છો અને આ મકાન એટલે જેમ તમે કીધું કે તલાવડીની જગ્યા છે, તો તમે આનું કંઈ ભાડું, રેન્ટ યા અહીંયાની સુવિધાઓ કેવી છે? અહીંયા અમે રહીએ છીએ આશરે 25-30 વર્ષથી રહીએ છીએ। કોઈ એવું છે કે 25થી છે, કોઈ 20થી છે, કોઈ 18થી છે, કેમ કે દરેક લોકો સાથે આવેલા નથી। જ્યાં ત્યાંથી ભાડાના મકાનમાં રહેતા હોય પછી અહીંયા છાપરું બાંધ્યું, છાપરામાંથી ધીરે ધીરે કરી કચરો વીણીને કે છૂટક મજૂરી કરીને અહીંયા મકાનો બનાવ્યા છે અને ધીરે ધીરે
એ લોકો અત્યારે પાકા મકાન બન્યા ત્યારે એ લોકો પાડવા આવવાની પરિસ્થિતિ બની છે. મારો બીજો સવાલ એ છે કે જેમ તમે કીધું કે અહીંયા લોકો આટલા વર્ષોથી આવીને રહે છે અલગ અલગ, તો મારે એ જાણવું છે કે આ જગ્યા એટલે લીગલ છે કેવી રીતે છે તેના વિશે તમે જણાવી. જગ્યા ચંદ્રકાંતભાઈ કરીને જે આના ફર્સ્ટ ઓનર ટેક્સ બિલની અંદરમાં બોલે છે, બરાબર. અમે અહીંયા રહેવા આવ્યા ત્યારે તો અભણ વ્યક્તિને એ ખબર ના પડે કે આ જે જગ્યા રહી એ કોની. નહીં તો સૌથી પહેલાં તો જો જગ્યા એવું ખબર હોય કે આ બેનની છે તો પછી કોઈ વસે જ નહીં. दोस्तों, अमराईवाड़ी विस्तार के लोगों की ये कहानी सिर्फ मकानों की नहीं बल्कि उनकी भावनाओं की है जो वर्षों की मेहनत, संघर्ष और सपनों से जुड़ी हुई है. जैसे हमने मनसुख भाई से बात की और जाना कि वे पिछले 25-30 वर्षों से इस जगह में रह रहे हैं. उन्होंने इस बस्ती को बसते हुए देखा है, लोगों को अपने छोटे छोटे घरों को संवारते हुए देखा है और यहाँ के सामाजिक जीवन को करीब से महसूस किया है. मनसुख भाई की बातों से ये महसूस होता है कि आशियाना सिर्फ रहने की जगह नहीं बल्कि जीवन भर की कमाई, यादों और भविष्य की उम्मीद का आधार होता है. तो आइए और जानते हैं उनके मन की बात, उनकी चिंताएं और उनकी उम्मीदें. અમને હાઈકોર્ટના નિર્ણયને અમે માન્ય ગણાવીશું. બીજી વસ્તુ કે ત્યાં જઈશું એટલે અમે ગરીબ અને અભણ વ્યક્તિ એટલે અમે કોર્ટ તરફ જ્યારે ગયા ત્યારે ગભરાહટ તો ઘણી હતી, પણ એક એવી કિરણ હતી આશાની કે ભાઈ ચલો કિશોરભાઈ સાહેબ છે, વર્ષોથી અમારો 25-30 વર્ષથી સંબંધ છે, એટલે કે આ પ્રમાણિક માણસ છે અને અમને સાચો રસ્તો બતાવશે. એટલે અમે એ તરફ ગયા અને ત્યાં ગયા પછી કોર્ટે પણ અમને સારો રિસ્પોન્સ આપ્યો. ત્યાં સંસ્થા થ્રુ જે શ્રી અય્યર સાહેબ જે હતા વકીલ, એમને પણ બહુ જ ઓછી ફીસ લઈ અને અમને સારું એવું પરિણામ આપ્યું છે. અને ખૂબ ખૂબ અમારા કિશોરભાઈનો અને અય્યર સાહેબનો ધન્યવાદ કે એમના હિસાબે અત્યારે હાલની પોઝિશનમાં અહીંયા અમે તમારી સાથે, નહીંતર અહીંયા મેદાન હોત. અહીંયા જે અમે બીજા ઘણા બી આજુબાજુમાં નવા મકાનો બનેલા છે, પણ અમારા જે આ 30 કે 35 મકાનના જેનો કેસ ચાલતો હતો એમને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ કટિંગ નહીં આવે, ચૂંટણી પછી આ બધું કોર્ટે જે તારીખ પર તારીખ આપે એ રીતે 2-3 તારીખ પડી, પછી અત્યારે 7મા મહિનાની બીજી તારીખ પડેલ છે અને એ દિવસે જે નિર્ણય કોર્ટ કરશે એના આધારે આગળ ચાલીશું. जब ये मामला हाईकोर्ट तक पहुंचा तब लोगों के मन में डर भी था और चिंता भी. उन्हें अपने घर और भविष्य को लेकर कई सारे सवाल परेशान कर रहे थे, लेकिन इन सब के बीच कहीं न कहीं एक उम्मीद भी थी. उम्मीद इस बात की कि उनकी बात सुनी जाएगी, उनकी परिस्थिति को समझा जाएगा और न्याय की प्रक्रिया के माध्यम से कई सारे सकारात्मक रास्ते निकलेंगे. अब सभी की निगाहें कोर्ट के फैसलों पर टिकी है. लोगों का कहना ये भी है कि हाईकोर्ट जो भी फैसला सुनाएगा उसे वे मान्य रखेंगे. फिलहाल वे न्यायिक प्रक्रिया पर भरोसा बनाए हुए हैं और उम्मीद कर रहे हैं कि आने वाला निर्णय उनके भविष्य की दिशा तय करने में महत्वपूर्ण भूमिका કે निभाएगा. ના આમાં કંઈક થઈ શકે છે. સરકારથી તમારી શું આશા છે? માંગવામાં તો ઘણું બધું માંગી શકીએ, બરાબર, કે અપેક્ષાઓ આપણી ઓછી ના થાય, પણ અમને ખાલી મૂળ રહેવાની, એક રોજગાર મળી રહે. મફત નથી જોઈતું, રોજગાર મળી રહે કે આમાંથી જે મહિલાઓ કામ કરે છે કે ચલો ઘણી સંસ્થાના બહેનો તમારે જેમ આવે છે એ લોકો એવું કે કચરો વિનનાર હોય એમના આઈડી પ્રૂફ આપો તો અમે તમને આર્થિક સહાય સરકાર તરફથી આપીશું. તો એવી જ રીતે સરકાર અમારી માંગ એવી સ્વીકારે કે ભાઈ જે કે કચરો વિનનાર હોય એમાં એ બેનને કંઈ થઈ જાય કે એમને આર્થિક આરોગ્ય મળે કે આર્થિક રીતે સદ્ધરતા મળે તો જે આ પરિસ્થિતિ છે એમાંથી બહાર આવે. કેમ તો કચરો વિનનાર તો શું કરે, સવારે ગયા કચરો વીણ્યો, 50, 100, 200, 500 આયા, ખાધું અને સૂઈ ગયા. કેમ કે શિક્ષણ નહીં. એટલે બીજો વિષય એ કે અહીંયાના બહેનો જે હોય એમના નાના નાના બાળકો હોય એમને અહીંયા આટલામાં બાળ મંદિર ખોલી આપે. બાળ મંદિર પછી જે ભણવાનો જે ખર્ચ આવે, કેમ કે કચરો વિનનાર 200 રૂપિયા લાવે, હવે એ ખાય કે છોકરાને ભણાવે. આ પેઢી અમારી જે મારા ઉંમરના છે, મારા મમ્મી પપ્પાના ઉંમરના છે, એ લોકો તો અભણ છે જ, પણ જો આગળ શિક્ષણ લાવવું હોય તો બાળકોને ભણાવશો તો કચરો વીણવાનું શાયદ બંધ કરીને કોઈ સારી નોકરી મેળવી શકે, આર્થિક સહયોગ એમને આપો તો આ કચરો વીણવાની જે પરિસ્થિતિ ખરાબ છે એમાંથી હારી થાય. અને મેન પોઈન્ટ અત્યારે એક જ છે કે આ જે મકાનો પડવાના છે એના સામે અમને મકાન રહેવા માટે આપે. तो आखिर में मनसुख भाई रेडियो नजरिया 107.8 के माध्यम से
आप अमराईवाड़ी विस्तार के लोगों और शहर के अन्य नागरिकों को क्या संदेशा देना चाहोगे इस पूरी प्रक्रिया को लेकर? અમે તો બસ નાળિયેર સમાજના વિકાસ માટે પહેલી વાત કરીશ. મને મારો સમાજ બહુ જ પ્રિય છે અને ઘણા એવા બીજા ગરીબ વણ બી હશે, એમને એક જ મેસેજ કે શિક્ષણ લાવો. શિક્ષણ જે રહ્યો ને તમારો મજબૂત પાયો છે. ચાહે ગરીબ હશો, અમીર હશો, નીચી જ્ઞાતિના હશો કે અમીર હશો, બસ શિક્ષણ જ એક એવું હથિયાર છે કે તમને દરેક મુશ્કેલીથી ઉગાડી શકે. बहुत बहुत धन्यवाद मनसुख भाई। आपकी बातों में सिर्फ एक व्यक्ति की नहीं बल्कि हर उस इंसान की आवाज़ छिपी है जो अपने आशियाने से जुड़ा हुआ है। उम्मीद है कि आने वाला समय सबके लिए शांति, समझ और न्याय लेकर आएगा। दोस्तों, इसी उम्मीद के साथ हम आज का कार्यक्रम यहीं समाप्त करते हैं। याद रखिए, आशियाना सिर्फ दीवार नहीं होती बल्कि दिलों की धड़कन और यादों का घर होता है। अगर आज के कार्यक्रम को लेकर आपके मन में कोई सवाल है, कोई प्रश्न है, तो आप हमें कॉल कर सकते हैं। हमारा नंबर है 8849749472। मैं नंबर दोबारा रिपीट कर रही हूँ, 8849749472। या फिर आप हमारे सोशल मीडिया पेज रेडियो नजरिया 107.8 को भी फॉलो और लाइक कर सकते हैं। फिर मिलते हैं एक नई कहानी, एक नई चर्चा के साथ। सुरक्षित रहिए, स्वस्थ रहिए, उम्मीद बनाए रखिए। तब तक के लिए सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज़ हमारी।